આજે આપણે એકદમ ટેસ્ટી અમૃતસરી સ્ટાઇલમાં પનીર ભુરજી બનાવવાના છીએ. આજે આપણે બનાવવાના છીએ અમૃતસરી સ્ટાઇલમાં પનીર ભુરજી. તેના માટે મેં અહીંયા એક વાટકી પનીરને છીણીને લીધું છે. ટામેટાં, ડુંગળીને મેં અહીંયા ચોપરમાં ચોપ કરેલા છે. 1 ચમચી જેટલું લસણ, મરચાં, આદુની પેસ્ટ લઈ લીધી છે. 1 ક્યુબ બટર લીધો છે. 1 ચમચી ચણાનો લોટ અને 1 વાટકી દહીં લઈ લીધું છે. એક કડાઈમાં આપણે થોડું તેલ અને બટરને આપણે લઈ લઈશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. હવે આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાનો લોટને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. ડુંગળી ચડી જાય એ પછી આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે ટામેટાં એડ કરી દઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને ટામેટાં ડુંગળીને ચડવા દઈશું. હવે આપણે દહીં લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો પાવભાજી મસાલો, 1 ચમચી જેટલો પનીર મસાલો, 1 ચમચી ધાણા જીરું. હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણા ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે. ત્યાર પછી આપણે જે દહીં સાથે મસાલો બનાવેલો હતો તે એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. બે થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. તમે જોઈ શકો છો આપણું ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે. ત્યાર પછી આપણે પનીર એડ કરી દઈશું. એમાં હવે આપણે મિક્સ કરી લઈશું.
હવે આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. મેં અહીંયા ઉપરથી બટર એડ કર્યું છે. આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે.